જય માતાજી, જય રણછોડરાય। હું છું આપનો મિત્ર જગદીશસિંહ ચૌહાણ અને ઠાસરા અને ગળતેશ્વર તાલુકાના વિદ્યાર્થીઓ માટે જણાવતા ખૂબ આનંદની લાગણી અનુભવું છું કે પરમ પૂજ્ય સંત વિજયદાસજી બાપુના આશીર્વાદ થકી ઠાસરા અને ગળતેશ્વર તાલુકાના જે અનાથ બાળકો હોય અને જે વિદ્યાર્થીઓ હોય એના માટે રાહત દરે ચોપડા તેમજ જે વિદ્યાર્થીઓના માતા કે પિતા ના હોય તેવા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ચોપડાનું વિતરણ કરવામાં આવશે અને હાલ રાહત દરે ચોપડાનું વિતરણ ચાલુ છે। જે પણ મિત્રોને રાહત દરે ચોપડા 144 પેજના જે ચોપડા છે એ 1 ડઝનના 240 રૂપિયા છે અને જે નિસહાય છે, જે નિરાધાર બાળકો છે, જેના માતા પિતા નહીં તેવા બાળકોને તદ્દન મફત ચોપડા આપવામાં આવશે। પરંતુ જે પણ એવા બાળકો હોય એમની નામની નોંધણી કરવામાં આવશે અને ત્યારબાદ દંડી આશ્રમ ડાકોર ખાતે જે પણ કાર્યક્રમ હોય તેની અંદર એ બાળકોને બોલાવી અને એ લોકોને હાથે ચોપડા સોંપવામાં આવશે। તો એવા બાળકોના પણ નામ નોંધણી ચાલુ છે। તો જે પણ વિદ્યાર્થીઓ તમારા આજુબાજુ ગામડામાં જે પણ વિદ્યાર્થીઓ હોય તેઓ અચૂક નામ નોંધણી કરાવજો અને જે પણ મિત્રોને રાહત દરે ચોપડા જોઈતા હોય તો ઠાસરા તાલુકાના બાધરપુરા ગામે વિષ્ણુભાઈ ચૌહાણ, એમનો મોબાઈલ નંબર છે 9898567253। આ નંબર પર ફોન કરી અને એમની જોડે રાહત દરે ચોપડા તેમજ વિનામૂલ્યે જે પણ બાળકો જે અનાથ છે એવા બાળકોને વિનામૂલ્યે આપવા માટે એમનું નામની નોંધણી કરવા માટે પણ ત્યાં તમે એમની ઓફિસ બેંક ઓફ બરોડા જે પીસી સેન્ટર છે ત્યાં આગળ તમે નોંધણી કરાવી શકો છો। આ કાર્યની અંદર હેલ્પ ગુજરાતના જે પણ તમામ મિત્રો સાથ સહયોગ આપે છે તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને જે પણ મિત્રોને જે જરૂરિયાત લાગે એવા બાળકોને એક સેવા થકી આ માધ્યમ થકી આપ અહીંયા સુધી પહોંચાડી શકો છો અને નામ નોંધણી પણ કરાવી શકો છો અને રાહત દરે જે પણ ચોપડા જોઈતા હોય તો 9898567253 ઉપર કોન્ટેક્ટ કરી અને આપ મેળવી શકો છો। આ એક સેવાનું કાર્ય છે। આ સેવાના અને એવા જરૂરિયાતમંદ બાળકો છે, ગરીબ મધ્યમ વર્ગના બાળકો છે, એવા લોકોને રાહત દરે ચોપડા મળે। જે માતા પિતા વિહોણા બાળકો છે એઓને ફ્રી ઓફ મફતમાં ચોપડા મળે। તો આ મહાયજ્ઞની અંદર આપ સૌ જોડાઈ અને એક પુણ્યનું કાર્ય કરશો। હેલ્પ ગુજરાતના જગદીશસિંહ ચૌહાણ વતી આપ સૌનો સાદર પ્રણામ, ખૂબ ખૂબ આભાર। અને આ જે પણ વિડીયો મળે તો આ વિડીયોને ખૂબ શેર કરજો તાલુકા અને ગળતેશ્વર તાલુકાની અંદર, જેથી કોઈ આ લાભથી કોઈ વંચિત ના રહી જાય। ચલો સૌને જય રણછોડ, જય માતાજી।